કોઈ 5-7 વર્ષનું બાળક બજાણિયાના ખેલને જોઈ અને જેમ કુતૂહલના પ્રશ્નો પૂછે ને કે માઈ કેમ થયો હોય છે, એ ક્યાંથી લાવતો હોય છે, આ કેમ કરતો હોય છે, એ ક્યાં મૂકતો હોય છે, આવા સવાલ કૃષ્ણ સુદામાને પૂછ્યા રાખે. તું ક્યાં હતો મારા બાપ? તારો વેહ કેમ આવો છે? સુદામા તારો દેહ કેમ આવો છે? સુદામા તે કાંઈ ખાધું કે નહીં? સુદામા તારી આંખમાં આહુડા કેમ છે? શું એ દ્રશ્ય તેથી દ્વારકાના પાથરમાં ખડું થઈ ગઈ છે. સાહેબ આપણે તો ખાલી વાતો કરી હતી, પણ સુદામો કાંઈ બોલી નથી શકતો. હાથમાં તાંદુરની પોટલી રહી ગઈ છે, પણ કૃષ્ણ અંદર લઈ જાય. સુદામાને સિંહાસન ઉપર બેહાડી અને સેવકોને નગરજનોને કે કોઈ પાણી લઈ આવો, આજ મારે મારા બ્રાહ્મણના પગ ધોવા છે. પણ કૃષ્ણના આહુડા છે એ સુદામાના ચરણ ઉપર, એ પવિત્ર બ્રાહ્મણના પગ ઉપર પડતા જાય. તેથી હાથ ફેરવતા ફેરવતા કૃષ્ણ